નગર શહેરમાં પાણી પૂરું પાડતા ડેમોમાં 31 જુલાઈ સુધીનો જથ્થો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે મોટો નિર્ણય લેવાયો। શહેરમાં હવે દરરોજ 25 મિનિટના બદલે એકાંતરે 45 મિનિટ પાણી અપાશે, જેનાથી રોજનું 6 થી 7 MLD પાણી બચશે। આ ઉપરાંત મિલિટરી એરિયાના પુરવઠામાં 2 MLDનો કાપ મૂકી કુલ 8 થી 10 MLD પાણીની બચત કરાશે। હાલ નવી સોસાયટીઓમાં નવા કનેક્શન આપવાનું સ્થગિત કરી જરૂરિયાત મુજબ ટેન્કરથી પાણી અપાશે। આગામી સમયમાં જળ સંકટ નિવારવા માટે સરકાર પાસે સૌની યોજનાનું પાણી મેળવવા અથવા નર્મદા પાઇપલાઇનનો પુરવઠો વધારવાનું બેવડું કન્ટિન્જન્સી આયોજન હાથ ધરાયું છે। ફેરફાર કરતા જે અગાઉ દૈનિક 25 મિનિટ પાણી આપવામાં આવતું હતું એ એકાત્રામાં 45 મિનિટ, એટલે આ કરવાથી જામનગર શહેરને જે પાણી પૂરું પાડે એમાં લગભગ 6 થી 7 MLD પાણીનો બચાવ થઈ શકે તેમ છે। તેમજ આના માટે મિલિટરી એરિયામાં જે પાણી આપીએ છીએ 10 MLD, એમાં પણ 2 MLDનો કાપ મૂકી અને કુલ 8 થી 10 MLD પાણી આપણે બચાવી શકશું। એ પાણી ડેમમાં બચે તો એટલા દિવસ વધારે ચાલી શકે એ રીતે કન્ટિન્જન્સી પ્લાનનું અમે બનાવેલો હતો, એની અમલવારી અત્યારે આ રીતે ચાલુ કરવામાં આવે।